નમસ્કાર, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે વિકાસ મકવાણા। મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। આતંકવાદને લઈ પ્રધાનમંત્રી મોદીએ ફરી એકવાર નિવેદન આપ્યું છે અને સીધો જ આતંકિસ્તાનને સંદેશ પણ આપ્યો છે। પીએમ મોદીએ કહ્યું કે સીમા પાર આતંકવાદ વિરુદ્ધ લડાઈ યથાવત રહેશે। સાથે એમ પણ કહ્યું કે આતંકવાદ માનવતા માટે સૌથી મોટો ખતરો છે। આતંકવાદના સમર્થકો પર કડક કાર્યવાહી કરીશું। આતંકવાદ વિરુદ્ધ કડક કાર્યવાહી માટે ભારત પ્રતિબદ્ધ છે, એમ પણ પીએમએ કહ્યું। આતંકવાદ વિરુદ્ધની લડાઈમાં અંગોલા પણ ભારતની સાથે છે। વડાપ્રધાન મોદીએ અંગોલાના રાષ્ટ્રપતિનો આભાર પણ માન્યો છે। તો ફરી એકવાર પ્રધાનમંત્રીએ દોહરાવ્યું છે કે ન માત્ર આતંકીઓ પરંતુ એમના આકાઓને પણ છોડવામાં નહીં આવે। આતંકવાદીઓને મદદ કરનાર એક એક વ્યક્તિને પણ સીધા દોર કરવામાં આવશે, એ સંદેશ પણ પ્રધાનમંત્રી મોદીએ આજે આપ્યો છે। તેમણે કહ્યું કે પહેલગામ હુમલો એ ભારતની આત્મા પર હુમલો છે। આતંકવાદ વિરુદ્ધની જે લડાઈ છે એ ચાલુ રહેશે અને ભારત એક કાર્યવાહી માટે પ્રતિબદ્ધ છે। આતંકવાદના જે પણ સમર્થકો છે એમની સામે પણ કડક કાર્યવાહી થશે। आतंकवाद मानवता के लिए सबसे बड़ा खतरा है। पहलगाम में हुए आतंकी हमले में मारे गए लोगों के प्रति राष्ट्रपति लॉरेंसो और अंगोला की संवेदनाओं के लिए मैं उनका आभार व्यक्त किया। वी आर कमिटेड टू टेक firm and decisive action against terrorists and those who support them. We thank Angola for their support in our fight against cross-border terrorism.